હાલો મિત્રો, ફરી એક ગુડ ઇવનિંગ સાથે મળ્યા છીએ આપણે અને હવે તમને બતાવીશું પ્રદર્શનનો પેજ ગેટ પણ તમને પાછળ દેખાય છે એકદમ સરસ મજાનો. એટલે અંદર જવાનું છે પ્રદર્શન જોવા માટે, તો કન્ટિન્યુ રહેજો. અને પહેલા તમને ગેટ બતાવી દો સરસ મજાનો. આ છે ગેટ, અહીંથી આપણે કરવાની છે એન્ટ્રી પ્રદર્શનમાં. ચાલો પ્રદર્શનમાં એન્ટ્રી કરી ગયા છીએ આપણે. અહીંયા શું શું છે એ બધું તમને બતાવી દો, જોતા રહેજો. એકદમ બ્લુ લાઇટિંગ, બે બાજુ હરકું જ છે. મળેની મૂર્તિ હોય બંને પણ હરકું જ છે, પણ બે બાજુ પબ્લિક જોઈ નીકળી જાય એટલા માટે. કમળના ફૂલ બનાવેલા છે સરસ મજાના, પિંક કલરના, અને બધી છબીઓ લાગેલી છે. અને ઉપર પણ એકદમ મસ્ત બ્લુ કલરનું લાઇટિંગ ચાલુ છે, તમે જોઈ શકો છો. અહીંયા શ્રી કૃષ્ણ, લાઇટિંગના હિસાબે મૂર્તિઓ બરાબર દેખાઈ નથી રહી. કમળ એકદમ સરસ મજાના છે, જોઈ લ્યો. અને ફૂલો બધા સુંદર મજાના બનાવ્યા છે અહીંયા. પ્રદર્શનનું હવે આપણે જોઈ રહ્યા છીએ, હજી અંદર પ્રદર્શન છે. આ ખાલી એન્ટ્રી છે, તમે જોઈ શકો છો એન્ટ્રી ખાલી પ્રદર્શનની. અને હજી આપણે અંદર જોવાનું છે પ્રદર્શન. ફૂલો પણ એકદમ મસ્ત કમળના બનાવ્યા છે, થર્મોકોલના, એકદમ મસ્ત સુંદર અને સરસ ફૂલો થર્મોકોલથી બનાવેલા છે. અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણ બિરાજમાન છે, એ પણ તમે જોઈ શકો છો. ભગવાન શ્રી સ્વામિનારાયણ અહીંયા બિરાજમાન છે. અને અહીંયાથી છે પ્રદર્શનની એન્ટ્રી. આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ હાલ અત્યારે. પ્રદર્શનમાં પ્રથમ જ આવી ગયું છે બળદગાડું આપણા ખેડૂત મિત્રોનું. ભગવાન શ્રી સ્વામિનારાયણ બિરાજમાન છે બળદગાડામાં. અને બળદગાડું પણ એકદમ સરસ મજાનું સુશોભિત શણગારેલું. અને પબ્લિક પણ જોઈ લ્યો તમે. આ સાઈડ છે પાણીના ફુવારા લાઇટિંગ સાથે, લોકો સેલ્ફી લઈ રહ્યા છે અહીંયા. અને લાઇટિંગવાળા ફુવારા જોઈ શકો છો તમે. એકદમ સરસ મજાનું લોકેશન, સેલ્ફી લેવા માટે પણ એકદમ સરસ. બધા સેલ્ફી પણ લઈ રહ્યા છે. ને આપણે જઈ રહ્યા છીએ અંદર પ્રદર્શન તરફ, તો જોતા રહેજો. કાર્યક્રમ છે સરસ મજાનો, જોવાનો આનંદ આવશે. અને પબ્લિક પણ ખૂબ જ પ્રદર્શનમાં અને કાર્યક્રમમાં જોડાણી છે, કારણ કે 200 વર્ષ પૂરા થયા છે. આપણે વડતાલ ધામના ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના 200 વર્ષ પૂરા થયા. એટલે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો છે. સરસ મજાનું જો પ્રદર્શન ગોઠવેલું છે. ગઢપુર આદિ મંદિર નિર્માણ કરવાતા ભગવાન શ્રી સ્વામિનારાયણ, જે ગઢપુરનું મંદિર ભગવાન શ્રી સ્વામિનારાયણે બનાવ્યું હતું, એ તમે જોઈ શકો છો. એ પ્રકૃતિ અહીંયા બનાવી છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુરનું મંદિર બનાવી રહ્યા છે. અને હજી પણ આગળ જોતા રહીજો, અલગ અલગ જે કાંઈ હશે તમને બતાવતો રહીશ. જે કાર્યક્રમો અહીંયા છે એ બધું બતાવતો રહીશ. અહીંયા છે અનેકને શરણે લઈ પરમ કલ્યાણ કરતા ભગવાન શ્રી સ્વામિનારાયણ. અનેક લોકોને શરણે લઈ અને ભગવાને ઘણા લોકોનું કલ્યાણ કર્યું, એ પ્રકૃતિ અહીંયા તમે જોઈ શકો છો. પ્રતિકૃતિ તમે ચાલો હજી આગળ એન્ટ્રી કરી રહ્યા છીએ આપણે ગેટની અંદર. બીજો ગેટ આવી ગયો છે. અહીંયા પણ સરસ મજાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, એ પણ તમને બતાવી દો શું શું છે બધું. આ સાઈડ પણ લાઇટિંગથી જે શો આવી રહ્યો છે તમે જોઈ લ્યો. જે લાઇટિંગ ગોઠવેલું છે એકદમ સરસ મજાનું. વૃક્ષો પણ કેવા દેખાય છે લાઇટિંગથી. આ બધા લોકો પ્રદર્શનમાં આવી રહ્યા છે.
હલો બેન, હલો ભગત, હલો ઝડપથી. હાલો હાલો આવી જાઓ. ચાલો ભાઈ અંદર એન્ટ્રી કરવાની છે એટલે અમારી ટીમે જરાક બોલાવી લીધા છે. થોડું ઝડપથી તમને બતાવી દઉં આ મહાકુંભ. રાધારમણ દેવ જુનાગઢ, રાધારમણ દેવ જુનાગઢ. બેટી કે બધું કર ઉપર ચાલ દેડા ને એટલે બહુ પાડી મોકરતા નહીં એ પછી ઉભું રહેવું પડશે ઓય 20 મિનિટ ઉભું રહેવું પડશે હવે જલ્દી. ચાલો જલ્દી જલ્દી, લાઈન ખુલી ગઈ છે, દોડો. બધાને લેશું, શું કામ આગળ જાઓ છો? પ્રદર્શન જોવા માટે લાઈન છે, જોઈ શકો છો. આવી રીતે લાઈનમાં આગળ પાછળ બધીએ ચાલ્યા કરવાનું, પછી વારો આવશે પ્રદર્શન જોવાનો, એ પણ તમે જોઈ લ્યો. હાલો મિત્રો, પ્રદર્શનની લાઈન સાથે જઈ રહ્યા છીએ અંદર. હવે નજીક જ છીએ આપણે, હમણાં વારો આવી જશે જવા માટે. તો જોતા રહીજો, હમણાં બતાવું છું તમને પ્રદર્શન. અને આ રીતે હવે લાસ્ટ લાઈનમાં આપણે આવી ગયા છીએ. આવી રીતે આગળથી ગેટેથી બધા ફરતા ફરતા આવવાનું છે અને આ લાસ્ટ લાઈન છે. તો થોડી જ વારમાં આપણે અંદર એન્ટ્રી કરીશું અને બતાવું તમને પ્રદર્શન. તો કન્ટિન્યુ રહેજો. એક સાથે એટલા વ્યક્તિઓ બેસી શકે એવી વ્યવસ્થા છે, જોઈ લો. એક સાથે એટલા લોકો પ્રદર્શન જોઈ શકે. ને અહીંયા છે સ્ક્રીન, આપણે સ્ક્રીન ઉપર જોઈશું પ્રદર્શન. કન્ટિન્યુ રહેજો. दादाजी, क्या हमारे मंदिर में इतना बड़ा खजाना हुआ करता था? हाँ बेटा, हमारे प्राचीन मंदिर बहुत समृद्ध थे और उसकी समृद्धि विदेशियों की आंखों में पीड़ा दे रही थी, लेकिन उन्होंने मंदिरों को तोड़ क्यों डाला? क्योंकि वे लंबे समय तक हमारे ऊपर शासन करना चाहते थे। लेकिन मंदिर और शासन का क्या संबंध? बेटा, यही बात समझने की है। हमारे मंदिर सिर्फ धर्म का ज्ञान नहीं देते, का उद्गम स्थान, दिव्यता, भव्यता और सौंदर्य का संगम स्थान। मंदिर आस्था का प्रतीक है, उपासना का प्रतीक है और मन में शांति का प्रतीक है। मंदिर अनंत युगों से मानव जीवन का एक अविभाज्य अंग बना हुआ है, जहाँ हर कोई भगवान की आराधना, उपासना एवं पूजा अर्चना से अपना जीवन अध्यात्म से पूर्ण कर मोक्ष की प्राप्त करता है। ये मंदिर भव्य भगवान के स्वरूप इतिहास और चिरकालीन हिंदू संस्कृति की गूंज है। मंदिर जहाँ भक्ति और श्रद्धा का अनोखा माहौल देखने को मिलता है, मंदिर को महामानव बनाने के लिए पवित्र संस्कारों का सिंचन इन्हीं मंदिरों से होता रहा। द्वारा कई बार इन मंदिरों को टूटा गया, तोड़ा गया, धरती में गाड़ दिया गया। वे हमारी भौतिक संपत्ति को लूट कर ले गए, लेकिन मंदिरों की वास्तविक संपत्ति भगवत भक्ति, उपासना, शांति और करुणा को नहीं लूट सके। और वो संपत्ति पुराने जीवन की सरलता एवं मानवता में सहज भाव से व्याप्त रही। इसलिए इन श्रद्धा के केंद्रों से प्राप्त शुभ संस्कार मंदिरों का पुनर्निर्माण करने में साथ रहे और भारतवर्ष का आस्था वैभव पुनः प्रदर्शित हुआ। प्राचीन काल से लेकर आज तक भारत के विभिन्न कोनों में स्थित ये मंदिर भगवत महिमा और पवित्रता से परिपूर्ण है। कुछ मंदिर मोक्ष प्राप्ति के लिए प्रसिद्ध है, कुछ मंदिर भगवत
साक्षात्कार की अनुभूति कराते हैं। कुछ मंदिर शिल्पकला के लिए विश्व प्रसिद्ध हैं। उत्तर प्रांत में स्थित श्री वरदान धाम मंदिर अपने मस्तक पर ईंट लेकर भगवान श्री स्वामीनारायण ने इस मंदिर की नींव रखी है। स्वयं शिव जी महाराज ने अपने कर कमलों से देव प्रतिमाओं की स्थापना करके पूजा अर्चना की है। भगवान श्री स्वामीनारायण ने अपने अंशों को जीवन में दर्शन करके शिक्षा पत्रिका लेखन में इसी स्थान पर किया था। सुचारू व्यवहार एवं संप्रदाय के विकास हेतु आचार्य पद की स्थापना भी भगवान श्री स्वामीनारायण ने यहाँ की थी। अधर्म के मार्ग पर चलते अनंत जीवात्माओं को सत्य मार्ग दिखाया। बारह दरवाजे वाले झूले में झूलकर संतों के प्रेम का स्वीकार किया। रंगोत्सव में पिचकारी लेकर संतों भक्तों पर रंग की धुआं मचाई। जन सुखाकारी के लिए गोमती सरोवर की स्थापना की। वचनामृत का दिव्य ज्ञान देकर जीव प्राणी मात्र का कल्याण किया। संतों भक्तों को मिष्ट भोजन परोसकर भगवान श्री स्वामीनारायण ने इस वरदान भूमि को संप्रदाय के इतिहास में अमर बना दिया है। यहाँ का अनेक गण भगवान श्री स्वामीनारायण के पद रज से पावन हुआ है। महान योगी वर्ग सद्गुरु श्री गोपालानंद स्वामी आदि 500 परमहंसों का यहाँ सदैव निवास रहा है। भक्तराज जोगंपरी, पाटीदार बाबू भाई, नारायण गिरी जी आदि हजारों सत्संगियों ने इस धर्म को अपने आदर्श जीवन से विशेषतः महिमावंत बनाया है। वरदान धाम में प्रभु ने 5 अंकों की दिव्य ज्योत सभी के ज्ञान को दूर करके दिव्य ज्ञान का प्रकाश फैलाती है। भगवत स्वरूपों को नित्य मिष्ट भोजन का नैवेद्य निवेदित किया जाता है और प्रसाद के रूप में वो भोजन यात्रीजनों को दिया जाता है। ऋतु अनुसार चंदन के श्रृंगार, स्वर्ण अलंकार एवं सुवर्ण पोशाकों से भगवत स्वरूपों का श्रृंगार किया जाता है। भगवत आराधक संतों के मुख से भगवत कथा वार्ता द्वारा लाखों सत्संगी भक्तों के अध्यात्म का पोषण होता है। वरदान धाम का प्रांगण भगवत नाम की अखंड धूम, नित्य यज्ञ, महापूजा, आरती, स्तुति, प्रार्थना से नित्य गूंजता रहता है। हर माह की पूर्णिमा को लाखों भक्तजन भगवान के दर्शन हेतु वरदान में पधारते हैं। पूर्णिमा के दर्शन सद्य फलप्रद हैं। विद्यार्थी विद्या, धनार्थी धन, पुत्रार्थी पुत्र और भक्त भगवान के श्री चरणों में प्रीति प्राप्त करता है। वरदान धाम सेवा का संदेश देता है और स्वयं सेवा भी करता है। भूकंप, बाढ़, कोरोना जैसी आपदाओं में सेवा करने में स्वामीनारायण કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને હવે આ કાર્યક્રમ ખાલી થાય એટલે ફરી પાછો બીજા વ્યક્તિઓ બધા જોડાશે એટલે આજે ફૂલ પબ્લિક છે અને કાર્યક્રમો પણ બધા જોરદાર છે। આજે છે છેલ્લો દિવસ એટલે લાસ્ટ દિવસ છે અને હજી ડાયરાના પણ પ્રોગ્રામ છે તો કન્ટિન્યુ રહેજો। ગાયું હાથી ને બધું ઉપડી ગયું। હાલો અહીંયા તો રાક્ષસ આવી ગયો છે જોરદાર। એટલે રાક્ષસો અને 10 દબાડીને પાડી દીધો રાક્ષસ તે કાટ નહીં ખેંચો તો ઘનશ્યામ મહારાજ અહીંથી પગ ઉતર્યો હતો ખેંચો છે રાક્ષસ છે જોઈ એ ફેરવો ચકડી મારી
હાલો હવે આગળ બધું જોતા રહીએ. ટ્રાફિક છે બહુ. જોતા રહીજો આગળ આગળ સારી ફૂલ ટ્રાફિક. મૂકવાની જગ્યા નહીં. જોતા રહીજો ટ્રાફિકમાં આવી ગયા છીએ. હાલો નીલકંઠ વર્ણી આવી ગયા છે અહીંયા. નીલકંઠ વર્ણી બતાવી દો તમને. નીલકંઠ વર્ણી એ પણ બતાવી દો. હવે આમાં ઊભું રહેવાય એવું નથી, હાલતું રહેવું પડે. ટ્રાફિક વધારે છે, ભીડ વધારે, ભક્તોની ભીડ વધી ગઈ છે. જોઈ લો એકદમ. આમે રાક્ષસને મારો એ સ્ક્રીન છે. આ સાઈડ અલગ અલગ સ્ક્રીનો જોવા મળશે તમને. જોતા રહેજો. હજી આગળ આગળ પ્રદર્શન છે, તમને બતાવતો રહું. એમાં લાઇટિંગ એ દેખાતા નથી. ચાલો પ્રદર્શન જોતા રહેજો મિત્રો. પ્રદર્શન બતાવી દઉં છું તમને. કન્ટિન્યુ રહેજો. આખું પ્રદર્શન ઘેરે બેઠા તમને બતાવવાનું છે. આજ વડતાલ ધામ જે કાર્યક્રમો ચાલી રહ્યા છે એ પ્રદર્શન તમને આખું બતાવવાનું છે. ટ્રાફિક તમે જોઈ લો પ્રદર્શનમાં. એકદમ ટ્રાફિક સાથે. અહીંયા કંઈક ગેમ ચાલી રહી છે. જો માછલી બને છે. લાઇટિંગ, એલઈડી લાઇટિંગ જે ચક્કર ફરે છે એમાંથી આ ચિત્ર બને છે. જે ચિત્ર અલગ અલગ બની રહ્યા છે એ જોઈ લો. હાલો દૂરબીનથી અલગ અલગ પ્રકારની માછલીઓ બની રહી છે. જો ચક્કર ફરે છે એમાંથી માછલીઓ. હજી આપણે આગળ જોતા રહો. જે છે તે તમને બતાવતા રહીએ. ચાલો અહીંયા બીજી સ્ક્રીનો આવી ગઈ છે સરસ મજાની, જબરજસ્ત. જોઈ લો. ફૂલ લાઇટિંગ સાથે એકદમ સરસ મજાની સ્ક્રીનો. નીલકંઠ વર્ણી. ભાઈ ભાઈ નદીની અંદર પ્રવેશ કરી ગયા હોય એવો માહોલ. ફરતી કોર આવી સ્ક્રીન. એટલે દરિયો, એક બાજુ સમુદ્ર. ચાલો આગળ જોતા રહેજો. હજી પણ આગળ ચાલી રહ્યું છે પ્રદર્શન અલગ અલગ ડિસ્પ્લેમાં. એ પણ તમને બતાવી દઉં. પબ્લિકની ભીડ બહુ છે આજ. હમણાં ઉત્સવ હાલે છે 10 દિવસથી. આજે છે છેલ્લો દિવસ એટલે ફૂલ ભીડ સાથે. ચાલો લેસર શો. અહીંથી લેસર પડે છે ઉપરથી લેસર પડી રહી છે. અને આ છે લેસર શો. જોઈ લો સરસ મજાનું બનાવ્યું છે. પ્લેનો પણ જઈ રહ્યા છે. લેસર શો મસ્ત મજાનો. ચાલો જોતા રહો. અહીંયા લેસર ઉપર લેસરથી લેસર શો અહીંયા પડી રહ્યો છે. અલગ અલગ પ્રકૃતિઓ દેખાઈ રહી છે. જોઈ લો મસ્ત મજાની. બે સાઈડથી જોવાનું. આમેની સાઈડથી હાલવાનું, આ સાઈડ હાલવાનું છે. અહીંયા બધું અલગ અલગ દેખાઈ રહ્યું છે. એ રીતે બનાવ્યું છે. પ્લેનો ને એવું જઈ રહ્યું છે. ફૂલ ભીડ છે જોઈ લો.
પ્રદર્શનમાં પણ આટલી ભીડ, ફૂલ ભીડ સાથે પ્રદર્શન ચાલી રહ્યું છે. વડતાલ મંદિરનું નિર્માણ કરતા ભગવાન સ્વામિનારાયણ. જોઈ લો, વડતાલ મંદિરનું નિર્માણ ભગવાન સ્વામિનારાયણે કર્યું હતું. એ ચિત્ર તમને અહીંયા જોવા મળી રહ્યું છે. અહીંયા પણ સરસ મજાનો ફોટો ભગવાન શ્રી સ્વામિનારાયણનો, બાળ ઘનશ્યામ. અને હવે આપણે નીકળી રહ્યા છીએ અહીંયાથી બહાર. અહીંયા પ્રદર્શન થઈ રહ્યું છે પૂરું, બહાર એન્ટ્રી કરી રહ્યા છે. બહાર શું શું છે એ પણ તમને બતાવીશું. બહાર લાઇટિંગ તમે જોઈ લો, ઝાડવામાં જે લાઇટિંગ લગાવેલી છે. ચાલો મિત્રો, હવે અહીંયા પ્રદર્શન પૂરું થઈ ગયું છે. હવે આગળ જે કાર્યક્રમ થાય એ તમને બતાવતા રહીશું, તો કન્ટિન્યુ રહેજો. ચાલો મિત્રો, લાઇટિંગ સાથે મટકાનું સુશોભન કર્યું છે અહીંયા, એ પણ તમને બતાવી દો. મસ્ત મજાનું મટકાનું સુશોભન, એકદમ મસ્ત મજાના મટકા ગોઠવી અને કાપડ મૂકીને લાઇટિંગ સાથે સરસ મજાનું અહીંયા ગોઠવેલું છે, એ પણ બતાવી દો. અને હજી આપણે એક જોવાનો છે લાઇટિંગ શો. લાઇટિંગ શો પણ અંદર છે, એ જોવાનો છે. અને વૃક્ષોની અંદર લાઇટ લગાવીને જે મસ્ત દેખાઈ રહ્યું છે, એમાં કાંઈ ઘટે જ નહીં. અને પબ્લિક તમે જોઈ લો. હલો મિત્રો, આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીશું, કારણ કે બ્લોગ થઈ ગયો છે બહુ લાંબો. અને નવા મિત્ર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા બ્લોગ અમારી ચેનલમાં તમને જોવા મળશે.